હે દરિયા દિલની માડી તારો મહિમાય પરંપાર માડી બદલાય મારી તો પ્રેમનો સાગર કહેવાય મારી માડી તો પ્રેમનો સાગર કહેવાય એ માડી રે ધીમે ધીમે દરેક જણા વાળા વર્ગી આવી અને માતાજી પાસે આવતા જજો પ્રસાદ ત્યાં આપી લેતા જજો અરે નિર્ધન ને માં કોઈ ભવ દેતી દેવી સુખ ભંડાર દેતી સુખ ભંડાર વંશ કરી માં વેલવા ધારે પુત્ર યને પરિવાર પુત્ર યને પૂરી કરજો આજ માડી તો પ્રેમનો સાગર કહેવાય મારી માડી તો પ્રેમનો સાગર કહેવાય ભલે દુનિયા બદલાય માના બદલાય માડી તો પ્રેમનો સાગર કહેવાય માડી તો પ્રેમનો સાગર કહેવાય માડી તારા દર્શન કરતા પાપીઓ પાવન થાય માડી પાપીઓ પાવન થાય પાવે તમારી ભક્તિ જ કરતા આનંદ મંગલ થાય માડી આનંદ મંગલ ભક્તોને આજે માડી પાકો છે વિશ્વાસ માડી તો પ્રેમ એ માડી રે દરિયા વચ્ચે ઉભો માડી નાવડી હાલક ઢોલક થાય મારી નાવડી હાલક ઢોલક થાય બચવાની આશા મુજને માતારો યાધાર માડી બસ તારો યાધાર અરે દરિયા વચ્ચે માડી મારો પકડી લેજે હાથ માડી તો પ્રેમનો સાગર કહેવાય મારી માડી તો પ્રેમનો સાગર કહેવાય હે માડી રે આરાસુરમાં અંબા બિરાજે પાવે મહાકાળી માં મારી પાવે મહાકાળી માં ચોટીલામાં ચામુંડ માને મીનાવાડા દશામાં મીનાવાડા દશામાં અરે દસે દિશામાં વાસ માડી આજે રે અહીંયા માડી તો પ્રેમનો સાગર કહેવાય માડી તો પ્રેમનો સાગર કહેવાય એ માડી રે બોલ દશા માત કી જય નીચે બેસી જાઓ ત્યાં માતાજીને ચોખા વધાવવાના છે પ્રતીક્ષા કરતો હતો ને મેં છેડા પર આવી જાય ને હેલો
હલો પ્रणमिते सर्व पूर्व संकल्पानुसारेण सर्व कर्म भगवती દશામાં ચરણ કમલે સમર્પિતમસ્તુ। આપણે આ બધું જે કંઈ પુણ્ય કર્યું માં દશામાના ચરણમાં આપીએ એટલે માનું તેજ વધે અને એ તેજથી માં દરેકના કામ જે કહેવાય એ બધા કરે। પાણી મૂકી દો તેનઃ અર્પયામિ। ફરી ચમચી ભરીને પાણી પકડો। આ જે કંઈ કર્મ કરીને નિમિત્તે બ્રાહ્મણો આવ્યા એને આપણે જે કંઈ દક્ષિણ જમશે, જે કોઈ કુંવારિકા બટુક જે કોઈ બધા જમશે એનું પુણ્ય પણ જે છે એ તમને પ્રાપ્ત થાય। ઓમ મહા કુંવારિકા બટુકાશ્ચ ભોજયિષ્ય તેના સર્વ બ્રાહ્મણેભ્યો ભોજયિષ્ય એના આરાધ્ય નાનાવિધ ગોત્રેભ્યો ભોજયિષ્ય તેના અર્વાદિશ પ્રિયંકા નવમાં પાણી મૂકી આપવાનું। બાજુ છેડાછેડી લઈ લો અને છોડાઈ દો। છેડાછેડી છોડાવ્યા પછી બહેનોને કંઈક આપવું પડશે હો ભાઈ, ખીચા ખાલી કરવા પડશે તમારે। હા, એટલે ધ્યાન રાખીને બેજો પાછા, કારણ કે અહીંયા કીધું ને કે બેન ભાણેજ આ બજારમાં મૂક્યા વગર કામ આગળ હાલી નહીં। ચલો હવે તમે ઊભા થઈ અને બધા ભૂદેવ બ્રાહ્મણોને પગે લાગી લો અને અહીંયા સૌથી પહેલા તમે ઊભા થાઓ અને જે તમારા ઘરવાળા તમને પગે બે ભાગ અલગ અલગ બે હાથમાં અડધા અડધા ચોખા કરી નાખો। જમણા હાથના છે ને એ અમારા બેનના ખોળામાં આપી દો તમે। હા, જમણા હાથના અને ડાબા હાથના જમણા હાથમાં લઈને માથે તમારા વધાઈ દો। બહેનો તમે 2 દાણા ચોખાના માતાજીને વધાઈ દો, એમાંથી લઈને 2 દાણા। હા, બાકીના બધા ઊભા થઈ તમારા ભગવાન બાજુમાં બેઠા ને એમના માથે ચડાવીને વાંકા વળીને પગે લાગો તમે। હા, અને રોજ પતિ પરમેશ્વરની પૂજા પાછા કરજો। હા, પતિર બ્રહ્મા પતિર વિષ્ણુ પતિર દેવો મહેશ્વર પતિર સાક્ષાત પરાં તસ્મૈ શ્રી પતિ દેવે નમઃ। બસ ઊભા થઈ જાઓ, બ્રાહ્મણોને પગે લાગી લો। જય ભગવાન, ખૂબ સુખી રાખે માતાજી અને આવા નવા કર્મ તમને આ બધા કરાવે માતાજી। માતાજી તમને આવા નવા હસ્તને પગે લાગી લો। ऊपर है दीपक भाई क्या ऊपर है बबलू नहीं बबलू कौन से बबलू चलो आओ बबलू अंदर
હા પેલો દીવા કરી નાખીશ હું બીજો જો મારું છું પેલા છોકરીને જમાડવા માટે પેલા લોકો મોબનું કરી ખાલી થાળી હા એ કોરો નહીં આપણે પડે કોરો નહીં પડે પણ રસોડે કોરો જોઈએ દુકાનેથી લાવો કે એક્સ્ટ્રા નહીં પડે કોરો